કોલ સેન્ટરના માધ્યમથી લોકોને કોલ કરી બેંકમાંથી મેડિક્લેમના નામે અને લાખો રૂપિયાની લોન અપાવવાના બહાને ભરૂચના રિટાયર્ડ કર્મચારી પાસેથી રૂપિયા 10 લાખ ઉપરાંતની રકમની ઠગાઈ કરનાર બેને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના જાડેશ્વર રોડ પર ચામુંડા મંદિર પાછળ મંગલ દર્શન સોસાયટીમાં રહેતા મથુરભાઈ કિશોરભાઈ નાઈ ગુજરાત નાયલોન કંપનીમાંથી રિટાયર્ડ થયા હતા। 2014માં ધવલ શર્મા નામના વ્યક્તિએ તેમના મોબાઈલ પર ફોન કરી એચડીએફસી બેંકમાંથી લાખો રૂપિયાની લોન અને મેડિક્લેમ આપવાની લાલચ આપી તેમની પાસે અંદાજે રૂપિયા 10 લાખ ઉપરાંત વિવિધ ખાતામાં જમા કરાવડાવી છેતરપિંડી કરી હતી। 10 લાખ ઉપરાંતની રકમ ચાઉ કરી જતા મથુરભાઈ સોલંકીએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે ભરૂચ પોલીસના સાયબર વિભાગે તપાસ હાથ ધરી હતી। ધવલ શર્મા નામે એ મોબાઈલ નંબર પરથી કોલ ટ્રેસ કરી ઠગોને દિલ્હી સ્થિત લોકેશન મેળવ્યા હતા। ઠગોના લોકેશન મળતા સાયબર ક્રાઇમ વિભાગના પીએસઆઈ ઝાલા અને પીએસઆઈ કામડિયાએ પોતાના સ્ટાફ સાથે છેલ્લા 4 દિવસથી દિલ્હીમાં ધામા નાખ્યા હતા। પોલીસે મથુરભાઈ સોલંકીની ઠગ સાથે મોબાઈલ પર વાત કરી રૂપિયા 3 લાખનો ચેક તેણે આપેલ સરનામા પર કુરિયર કર્યો હતો। પોલીસે કુરિયરના સ્થળ પર વોચ ગોઠવી કુરિયર મેળવવા આવનાર શખ્સોમાં નવી દિલ્હીના સક્કરપુલ લક્ષ્મીનગર ખાતે રહેતા કરલદીપ કુલદીપ વર્મા અને વિવેક શિવેન્દ્ર ઝાને ઝડપી પાડ્યા હતા અને 13 ટેલિકોમ સહિત કોમ્પ્યુટરનો સામાન કબજે લીધો હતો। પોલીસે મુદ્દામાલ સહિત ભરૂચ ખાતે લાવી પૂછતાછ કરતા કોલ સેન્ટરના નામથી કરાતી ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ થયો હતો। પોલીસે સમગ્ર નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની ઠગાઈ કરી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। જોકે બંનેના 8 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અવી સૈયદ, એસ9 ન્યૂઝ, ભરૂચ।